નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી તકેસી ન્યૂઝ સાથે. વહીવટીતંત્રની સંવેદનશીલતા. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનવ મૃત્યુ સહાય ચૂકવાઈ. વીજળી પડવાથી જોરસિંગભાઈ સંગોળ મૃત્યુ પામતા વહીવટીતંત્ર પરિવારજનોની મદદે આવ્યું. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયાલાના જોરસિંગભાઈ ભુરાભાઈ સંગોળ તારીખ 22 ઓગસ્ટ 2024ના રોજ વરસાદના કારણે વીજળી પડતા અકસ્માતે મૃત્યુ થયું હતું, જેની વહીવટીતંત્ર દ્વારા તરત નોંધ લેવાઈ અને તેમના પરિવારોને માનવ મૃત્યુ સહાય યોજનાનો લાભ આપી તેમના પત્ની પુત્રને ₹4 લાખની સહાય ચૂકવવામાં આવી. આ અકસ્માતની જાણ થતાં જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈને પંચનામા અને અન્ય વહીવટી કામગીરીમાં મદદ આપી હતી. પરિવારજનોની આર્થિક સ્થિતિને જોતા વહીવટીતંત્ર દ્વારા બને તેટલી ઝડપી સહાય પરિવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી. સરકાર દરેક મુશ્કેલીમાં નાગરિકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર 8 જ દિવસમાં જોરસિંગભાઈના પત્ની અને પુત્રને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા ₹4 લાખની સહાયનો ચેક તલોદ પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય મળતા પુત્ર વિજય સંગોળ રાજ્ય સરકાર અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા દ્વારા. नाम से संगोड़ विजय जोरसिंगभाई જે જોરસિંગ કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા 22/8/2024ના રોજ. એ ટાઈમે અમે પોસ્ટમોર્ટમ કરાયું. એમાં જે સરકારી લાભ અમને મળવાનો હતો એ ₹4 લાખ માનનીય શ્રી ધારાસભ્ય સાહેબે અને શ્રી નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે સહાય આપે છે એ અમને ₹4 લાખ આપે.